ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 16 મે અને શુક્રવાર જીરાની બજારની વાત કરીએ તો મિત્રો સોમવારે જે 150 વધ્યા હતા તે 3 દિવસમાં ધોવાઈ ગયા હતા. વાયદો 35 રૂપિયા ઘટ્યો હતો. આખા ગુજરાતમાં 22,000 બોરીની આવક હતી. ઊંઝામાં 9,000 બોરીની આવક હતી અને 5100ની એન્ટ્રી હતી. હવે બજારનો અહેવાલ જોઈએ તો જીરુની બજારમાં સતત ત્રીજા દિવસે મણે ₹50નો ઘટાડો હતો અને ભાવમાં છેલ્લા 3 દિવસમાં 150 નીકળી ગયા હતા. જીરુની બજારમાં વેચવાલી થોડી સારી હોવાથી બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. બેન્ચમાર્ક જીરુનો વાયદો ₹35 ઘટી ₹21,620ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરુના વેપારીઓ કહે છે કે જીરુમાં ઊંચા ભાવથી કે લોકલમાં નિકાસ વેપાર આવતા નથી. માત્ર વાયદામાં સટાકી મૂવમેન્ટ હોવાથી જીરુની બજારો ચાલતી નથી. જીરુના ફંડામેન્ટલ તેજી તરફી નથી, જેને કારણે જીરુની બજારમાં હાલના તબક્કે કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો નથી. જો સટ્ટો પરાણે ચલાવવામાં આવશે તો ટેમ્પરરી કિલોએ ₹10ની તેજી આવી શકે છે, પરંતુ ઓલ ઓવર કોઈ મોટી તેજી દેખાતી નથી. જીરુની આવક પણ હવે એટલી જ કે તેનાથી ઓછી જોવા મળી હતી. વરસાદને કારણે છેલ્લા 10 દિવસ આવક ઓછી હતી, જે હવે બજારમાં આવી રહી છે. હાલ રાજસ્થાનની જીરુની વેચવાલી સારી છે. ગુજરાતમાં અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં તો હવે દરેક સેન્ટરમાં કોઈ મોટી આવક નથી. સિંગાપુર 0.5% 50નો ઘટાડો 4475. સિંગાપુર 1% 4425. 50નો ઘટાડો. શોર્ટેક્સ યુરોપ 4350 50નો ઘટાડો. ઊંઝા પ્રીમિયમ 4200 થી 4250. ઊંઝા સુપર 4150 થી 4250. ઊંઝા બેસ્ટ 4100 થી 4150. ઊંઝા મીડિયમ 4050 થી 4100. રાજકોટ કરિયાણા બર 4225 થી 4275. રાજકોટ યુરોપિયન 4175 થી 4225. રાજકોટ ચારું 4500 થી 4175. રાજકોટ મીડિયમ 4000 થી 4100. હવે મિત્રો આપણે વાયદાની એક્સપાયરી 20 મે પૂરી થવા દઈએ, ત્યાર પછી જોઈએ કે બજારની ચાલ રહેશે, તેની ઉપર આધાર રહેશે. હવે પાછળથી આપણે એડના ભાવ અને આવકો જોઈ લઈએ.